બ્રેકિંગ ન્યૂઝ બધે જ તમને આવા મેસેજ જોવા મળે છે અત્યારે. પણ ખાસ વિદ્યાર્થી મિત્રો, ખુશીના સમાચાર એટલા છે કે ટોટલ કામ તપાસવાનું આ વખતે ગુજરાત સરકારે જબરજસ્ત ટીચરો 3 ગણી ટીમ બધી બનાવીને જબરજસ્ત તપાસવાનું કામ પતાવી દીધું. હવે માત્ર માર્કશીટની પ્રોસેસ અને અમુક પુરવણી રીચેકિંગ એનું પણ લગભગ કામ પતી ગયું છે અને જબરજસ્ત હવે રિઝલ્ટ આવવાની તૈયારી એમ કહેવાય. તો આપણને ખબર, ગયા વખતે 2 મે 12મા વાળાનું રિઝલ્ટ અને પછી એન્ડિંગની અંદર છેલ્લા વીકની અંદર 10મા. તો આ વખતે પણ શક્યતા 25, 26, 27થી 4 મે સુધીની અંદરમાં તમારું રિઝલ્ટ આવી જશે. પણ આગલે દિવસે તમને મેસેજ મળી જશે કે કાલે રિઝલ્ટ, એટલે ખોટી બી ચિંતા કરો નહીં. અને 10મા વાળાનું રિઝલ્ટ ત્યાર પછી 15 દિવસ ગણવાના, મિનિમમ 15 દિવસ ગણવા. 3, 4 વીકની અંદર પૂરેપૂરી શક્યતા છે આ વખતે. પણ તે પહેલાં આપણે આવા બધામાં શું મેસેજમાં ટાઈમ પાસ કરીએ. આજે મારે તમને ખાસ બ્રેકિંગ ન્યૂઝ એટલા માટે આપવી છે કે 10મા પછી શું કરવાનું, 12 પછી શું કરવાનું, એના માટે મેં ડિસ્ક્રિપ્શનમાં 2 વિડીયો મૂક્યા છે. 12 પછી શું અને 10 પછી શું. તો તે જુઓ અને નક્કી કરો મારે શું કરવાનું છે, શું નથી કરવાનું. એટલે સરકાર આપણને રિઝલ્ટ આપશે જ. એજ્યુકેશન ગુજરાત બોર્ડ એટલી એક્ટિવ છે, જબરજસ્ત રિઝલ્ટ પણ આપશે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે રિઝલ્ટ કેવું છે એમ બી થશે તો ઘણું સારું રિઝલ્ટ છે ગયા વર્ષની સરખામણીમાં, બહુ જ સારું. એનું કારણ એક પૂછું, કારણ કહું તમને, પેપર બહુ સારા પૂછાયેલા આ વખતે, બહુ મજા આવી ગઈ. સાયન્સવાળાને પણ મજા આવી ગઈ અને 10મા વાળાને પણ મજા આવી ગઈ. અમારા છોકરા તો બધા 100% એમ કહે. એટલે તમે પણ રિઝલ્ટ કેવું આવશે, તમારી એપ્રોક્સી ટકા કેટલા આવશે, કોમેન્ટ કરજો આજે, તો મજા આવશે. અને લાઈફમાં શું બનવાનું નક્કી કર્યું છે તે પણ કોમેન્ટ કરજો. અને નીચેના વિડીયો તમે જુઓ બંને, ધોરણ 10 પછી શું, ધોરણ 12 પછી શું, જબરજસ્ત વિડીયો નાખેલો છે. એટલે તેની અંદર સૌથી જબરજસ્ત ડિટેલ પણ મેં આપેલી છે. એટલે આજે બધા વિદ્યાર્થીઓને કહેવાનું કે બ્રેકિંગ ન્યૂઝ આ છે, રિઝલ્ટ તો આવશે જ અને આગલે દિવસે ખબર પડી જશે, તમારા પર મેસેજ આવી જ જશે. એટલે એની ખોટી ભ્રમણ આપણે મગજમાં નહીં રાખીએ. રાખવાની શું અત્યારે શું કરવું છે કે જિંદગીનું બરોબર તમે એવા 10મા અને ખાસ તમે જિંદગીના એવા સ્ટેપમાં ચાલ્યા છે કે તમારી લાઈફ બનવાની છે. તેનું પહેલું પગથિયું, પહેલું બોર્ડ આવી ગયું, પછી બીજું બોર્ડ. પણ પહેલું પગથિયું તમે કામ મૂકશો એના પર લાઈફ નક્કી થશે કે નહીં. બીજુંમાં તો તમારી નોકરી કાં મળવાની છે એ વિભાગમાં, કેમ કે દરેક વિભાગ આર્ટ્સ એમ કહે તો તેના બી બહુ બધી શાખા હોય, સાયન્સ હોય તો તેની બી બહુ સુધી શાખા હોય, કોમર્સ હોય તો કોમર્સની બી બહુ બધી શાખા હોય. આ બધાની અંદર જબરજસ્ત લાઈફ છે. તે 12 પછી નક્કી થાય. તો પહેલું પગથિયું જિંદગીનું મૂકવાનું, એટલે 10 પછી શું, એટલે 10મા બોર્ડનું મેઇન છે. તો તે માટે તમારે નક્કી કરવાનું કે મારે શું બનવાનું. ઓકે, તો તે વિડીયો સર્ચ કરજો અને વિડીયો આપણી યુટ્યુબ ચેનલ સૂર્યાંશ એજ્યુકેશન કેર, સૂર્યના જેવો અંશ બનાવીશ. તમે જો કન્ટિન્યુઅસ મારા વિડીયો પર જોશો તો તમને જબરજસ્ત એવી માહિતી મળશે, જબરજસ્ત એવું જ્ઞાન પણ મળશે, સારી વાત પણ મળશે અને જીવનમાં કામ આવે તેવું વસ્તુ હશે. એટલે કહેવાનો મતલબ બ્રેકિંગ ન્યૂઝ આ છે. ચિંતા નહીં કરો, રિઝલ્ટ આવી જવાનો છે જલ્દી. રિઝલ્ટ મેં કહ્યું કીધું 25થી 4 મે સુધીમાં 12માનું રિઝલ્ટ અને 3 અને 4 વીક લગભગ 10મા વાળાને આવી જશે. ઓકે, તો એન્જોય કરો. ધોરણ 10 પછીનો વિડીયો અને ધોરણ 12 પછીનો વિડીયો અચૂક જોજો. ખાસ બહુ જ કામ આવશે. અને કામ આવશે અને ગમ્યો તો લાઈક કરજો અને શેર કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ઓકે, બાય.